ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ 15. પ્રશ્ન 1 કે ખાલી જગ્યા દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તો કયો દેશ? તો લોકશાહી પૂછાય તો ભારત. પ્રશ્ન 2 દેશનું સંચાલન કોણ કરે છે? તો દેશનું સંચાલન એ સરકાર કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારો કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો આ બધું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન 4 આપણા દેશની સરકાર ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે તો મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. હાલ આપણા ગુજરાતમાં મતદાનનો જ તહેવાર ચાલી રહ્યો છે. પ્રશ્ન 5 કઈ શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે? તો ભાઈ લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારે મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. લોકશાહી એટલે શું? તો લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે લોકશાહી શાસન વ્યવસ્થા જે છે એ કેટલા સ્તરમાં કામ કરે છે? તો સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. સ્થાનિક સરકાર તો ગામ કે શહેરોનો કાર્યભાર સંભાળે છે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે અને રાષ્ટ્રીય સરકાર એ સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. પ્રશ્ન 7 કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે? તો ભાઈ લોકશાહી સરકારમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. પ્રશ્ન 8 લોકશાહી શાસન વ્યવસ્થામાં કોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે? તો લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા શેની પસંદગી કરવામાં આવે છે? પછી જો એકવાર પ્રતિનિધિ ચૂંટાઈ ગયા પછી તેઓ મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. ભારતમાં કેવી લોકશાહી વ્યવસ્થા છે? તો ભારતમાં સંસદીય લોકશાહીની વ્યવસ્થા છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર શેના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે? તો સામ્યતા અને સમાનતાના આધારે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈ કેવી રીતે શાસન કરે છે? તો રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રી. પ્રશ્ન 14 વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ડાબેરી વિચારધારા. આ પ્રશ્ન ખાસ છે કે ભાઈ સામ્યવાદી વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. રાજાશાહી સરકારના શાસનમાં શાસક તરીકે કેટલા વ્યક્તિ શાસન કરે છે? તો ખાલી એક જ વ્યક્તિ શાસન કરે છે. અને આ જે રાજાશાહી શાસન વ્યવસ્થા જે છે એ રાજાનું પદ કેવી રીતે મળે છે? તો એ પદ વારસામાં મળે છે. પ્રશ્ન 17 કયા પ્રકારના શાસન વ્યવસ્થામાં લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે? તો રાજાશાહી સરકારમાં. શેના આધારે લોકશાહી મૂલ્યોનું જતન કરવામાં આવે છે? તો લોકશાહી મૂલ્યોનું જતન બંધારણ દ્વારા કરવામાં આવે છે. કાયદા બનાવવાનું કામ કોનું છે? તો ભાઈ કાયદા બનાવવાનું કામ સરકારનું છે. તેમાં અમલ, સુધારો કરવાની બી સત્તા સરકાર પાસે હોય છે. પોતાના અધિકારો અને થયેલા અન્યાય સામે લોકો શેના સહયોગ મેળવી શકે છે? તો લોકો અન્યાય સામે અદાલતનો સહયોગ મેળવી શકે છે. જરૂર જણાય તો કોણ સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે? તો અદાલત એ જરૂર જણાય તો સરકારને સૂચન અથવા તો આદેશ કરી શકે. આવા જ વિડીયો માટે લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.